અરવલ્લી જિલ્લામાં ગઈકાલે સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસ્યો હતો તો જિલ્લામાં સરેરાશ 1 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ મોડાસા તાલુકાના અમરતપુરા કંપામાં આભ ફાટ્યું હોય તેમ 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તેના કારણે આ વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્ય સામે આવ્યા હતા। ખાસ કરીને આ વિસ્તારમાં ખેડૂતોએ 500 વીઘા જમીનમાં મગફળી પાકનું વાવેતર કર્યું છે। તેવામાં આભ ફાટતા ખેતરોમાં ભરાયેલા પાણીથી મગફળીના પાકને નુકસાન થાય તેવી શક્યતા છે। બીજી તરફ વરસાદે પાકનો તો સોથ વાળ્યો છે અને સાથે સાથે જ મેઠાસણથી બોડી થઈ સાબરકાંઠા જિલ્લાને જોડતો મુખ્ય રસ્તો પણ ધોઈ નાખ્યો છે। તો આ રસ્તામાં મોટું ગાબડું પાડ્યું છે, જેના કારણે રસ્તેથી પસાર થતા વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। તેવા સંજોગોમાં તંત્ર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરવામાં આવે તેમજ તૂટેલો રસ્તો રિપેર કરવામાં આવે તેવું સ્થાનિક ખેડૂતો ઈચ્છી રહ્યા છે।